ગાઈસ આપણે અત્યારમાં મૂંગી ટુંગી જતા હતા ને આપણને પોલીસ વાળા ઊભી રાખી દીધા છે કા સો ગાઈસ our destination is reached તો ગાઈસ આપણો આઉટડોર ડેસ્ટિનેશન છે હે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ તમારા બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ અને રાધે રાધે તો ગાઈસ આજે આપણે જવાનું છે એડવેન્ચર કરવા આઈ થિંક એનું નામ છે ઇન્ડી ટીમ્બી એવું કંઈક નામ છે અને અત્યારમાં ભાગ્યા છે 3:40 અરાઉન્ડ થયા છે ને અત્યારમાં આપણે નીકળવાનું છે કેમ કે આજે ખેવેલભાઈનો બર્થડે છે એટલે ત્યાં જવાનું પ્લાન કર્યો છે એડવેન્ચર કરવા અને આપણો બેકપેક અને નાસ્તો ને બધું રેડી થઈ ગયું છે અહીંયા અને અત્યારમાં આપણને લેવા વિશાલભાઈ અને ખેવેલભાઈ આવે છે તો આપણે અત્યારમાં બહાર જવી અને પછી બહાર જઈને હું તમને બતાવું વિશાલભાઈ અને ખેવેલભાઈને ઓકે A few moments later ગાઈસ તો અત્યારમાં આપણને વિશાલભાઈ અને ખેવેલભાઈ લેવા આવી ગયા છે હે ને ભાઈ આપણે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે રખડવા ગાઈસ નામ નથી આવડતું ને એટલે રખડવા તો અત્યારમાં આપણે ટ્રિપલમાં જવાનું છે મૂંગી ટંગી જવાનું છે ગાઈસ અત્યારમાં આપણે ભગવાનનું નામ છે સોરી ભગવાનનું નામ છે બુદ્ધ ભગવાનનું નામ છે ને પ્રે કરવી કે આપણે સહી સલામત ઉધર પહોંચે और સહી સલામત વાપસ આ જાય ને તો અત્યારમાં આપણે મૂંગી ટંગી જવાનું છે અને અત્યારમાં તો 3 છવી અને જવાના છવી કોણ આપણે ખેવેલભાઈ પ્રિન્સભાઈ છે પછી એનો ફ્રેન્ડ છે અને તુષારભાઈ એટલે ટોટલ અમે 5 જણા છવી અને અત્યારમાં આપણે સોસાયટીથી બહાર નીકળ્યા છવી ગેટ હમણાં વોચમેન અંકલ ખોલી દે એટલે વાર છે થેન્ક યુ તો ગાઈઝ આજે ખેવેલભાઈનો બર્થડે છે તો કોમેન્ટમાં હેપી બર્થડે ખેવેલભાઈ લખી નાખજો બધા એને ખેવેલભાઈ થેન્ક યુ અને જે બી છે હેપી બર્થડે લખે ને ખેવેલભાઈ થેન્ક યુ કહે છે એને એડવાન્સ થેન્ક યુ અને તુષારભાઈ પણ આવી ગયા છે આપણી સાથે એને તુષારભાઈ તો તુષારભાઈ આપણને કહે છે ગુડ મોર્નિંગ રાધે રાધે જય સિયારામ તો બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે જય સિયારામ અત્યારમાં કેટલા વાગી ગયા છે તુષારભાઈ સવારના 3:30 ઓલમોસ્ટ જેવું થઈ ગયું છે એનથી વધી ગયું છે 3:45 ઉપર થઈ ગયું છે 3:45 ઉપર અત્યારમાં આપણે નીકળી ગયા છીએ અત્યારમાં આપણે પ્રિન્સભાઈ પાસે અને એના ફ્રેન્ડ પાસે આવી ક્યાંક આગળ ઊભા છે ત્યાં અત્યારમાં આપણને પ્રિન્સભાઈ મળી ગયા છે કાં પ્રિન્સભાઈ અને પ્રિન્સભાઈના ફ્રેન્ડ પણ આવી ગયા છે શું તમારું શુભ નામ રુદ્ર પછી આગળ क्या बोला तूने કુતરિયા ને ઉત્તરિયા હે ને રુદ્રભાઈ હા ભાઈ આપણે ક્યાં જવાનું અમને કોઈને કઈ ખબર જ નથી નામનો આપણે ક્યાં આ જવાનું એક સિક્રેટ છે બધાને આજે હું લઈ જવાનો છું નો મજા આવી તો આ ટ્રીપના સ્પોન્સર આપણે રહેવાના છે ટ્રીપના સ્પોન્સર હો ભાઈ ટ્રીપના સ્પોન્સર તો અત્યારમાં ખેવેલભાઈ છે અને જો નો મજા આવી તો પ્રિન્સભાઈ રહે અને અત્યારમાં બતાવું તમને અહીંયા તુષારભાઈ ને ખેવેલભાઈ ને વિશાલભાઈ ચા પીવા ઉભા રહી ગયા છે અને આપણે નીકળ્યા છે બાઇક રાઈડ ઉપર હે ને ખેવેલભાઈ એની ઉપર નીકળ્યા છે બાઇક રાઈડ ઉપર નહીં રખડવા જો ચા પીવાનું ચાલુ કરી દીધું છે હું ચાય લવર્સ અને ખેવેલભાઈ જો બધું ઝાપટવા મળ્યા છે એનો સામાન તો અત્યારમાં આપણે રાઈડ કન્ટિન્યુ કરવી તો ગાઈસ અત્યારમાં પ્રિન્સભાઈ ચાલુ કરી દીધું છે એનું કા પ્રિન્સભાઈ શરમાઈ ગયા પ્રિન્સભાઈ પોટિંગ તો લેવું પડે ને એમ કે છે તો હવે આપણે નીકળવી હે ને કેટલીક વાર છે નીકળવામાં 1.5 કલાક આપણે ટ્રીપ ચાલુ કરી છે અને ગણપતિ બાપા મોરયા શુભારંભ કરી દીધો છે ને હવે આપણે ચાલુ કરી દેવી ટ્રીપ હલો તુષારભાઈ ઊભું હવે ગાઈસ ઊભું ન રહેવાનું હોય કાં તુષારભાઈ ને લઈ ગયો હા હો ગાઈસ શેરો શાયરી અહીંયા ચાલુ થઈ ગઈ છે હવે અને હવે આપણે ટ્રીપનો શુભારંભ કરી દીધો છે યસ રાઇડર બોય તો ગાઈસ અત્યારમાં બધા બી ગયા છે હેલ્મેટ ની વજહથી તો બધા પાછા હેલ્મેટ પહેરવા મળ્યા છે આ જો તુષારભાઈ પહેરી લીધું વિશાલભાઈ હેલ્મેટ કાઢે છે અને પ્રિન્સ આપણા રાઇડર બોય હેલ્મેટ તો કાઢી જ લીધું છે ઓલરેડી
અને પહેરી પણ લીધું છે. હવે આપણે ચાલુ કરવી જાવી અને રસ્તામાં ક્યાંક વચ્ચે હોલ્ડ લેવું ત્યાં મળશું આપણે. ઓકે, અત્યારમાં આપણે હોલ્ડ લઈ લીધો છે ને અત્યારમાં અરાઉન્ડ 5:25 જેવું થઈ ગયું છે. અને અત્યારમાં અહીંયા એક હાઈવે આવવાનો છે તો અત્યારમાં આપણે હાઈવે પહેલાં એક હોલ્ડ લઈ લીધો છે થોડીક વાર, થોડુંક નાસ્તો બાસ્તો કરવા, પાણી વાણી પીવા. અને અહીંયા બધા એ જ કરે છે, નાસ્તો કરે છે, પાણી વાણી પીવા છે અને ઊભા છે. તો અત્યારમાં આપણે હાઈવે ચડી જશું. પછી અત્યારમાં ઓટ લઈ લીધો છે, હાઈવે ચડી જશું, ત્યાં ઓટ લેશું તે આપણે અચ્છા વ્લોગ કન્ટિન્યુ કરશું. ત્યાં લગી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારમાં આપણે એક વોલ્ટ લઈ લીધો છે અહીંયા હાઈવે નેક્સ્ટ મિની પર. અને વિશાલભાઈને ચા બહુ પીવી પડે. વિશાલભાઈ કેવો રોડ હતો અત્યાર લગી? રોડ સારો હતો પણ ખાડા બહુ હતા. અને તુષારભાઈ અહીંયા મોઢું ધોવે છે અને ખેવિલભાઈ મારામાંથી નાસ્તો કાઢે છે. ચોરી કરી રહ્યા છે અહીંયા. રોડ કેવો હતો એ કે? હું બહુ મસ્ત હતો કે નહીં? તો ગાઈસ અત્યારમાં આપણે કાંઈ ટોલ પાર કરીને આવી ગયા છે ને બધા અત્યારમાં ચા નાસ્તો પાણી કરે છે. અને હવે આપણે કન્ટિન્યુ સીધું આપણી ડેસ્ટિનેશન ત્યાં જ જવાનું છે. હવે મૂંગી ટુંગી હું કહે છે પ્રિન્સભાઈ? ડુંગી ટુંગી તો ઓરિજિનલ નામ છે ટુંગી. મંગી ટુંગી જવાનું છે આપણે. માંગી ટુંગી અને સીધું હવે આપણે ત્યાં જ જવાનું છે. હવે ક્યાંય આપણે વોલ્ટ નથી લેવાનો હે ને? ક્યાંય નહીં. હવે ક્યાંય વોલ્ટ નથી લેવાનો, સીધું ત્યાં. તો ગાઈસ હાઈ કરજો બધા ગાઈસ ને આપણે. હાઈ કરી આને કોઈ ફોલો ન કરતા. આનું તો છે ને તમારે કઈ માનવાનું જ નહીં. સબસ્ક્રાઇબ તો જરાય ન કરતા. બોલતા શીખે જા. તો ગાઈસ આપણી કોફી અને ખેવિલભાઈની કોફી આવી ગઈ છે. કોફી પીન પછી આપણે સીધું ડેસ્ટિનેશન. ઓકે, અમારું દૂધ કોલ્ડ ડ્રિંક આવે છે આજે. શું આવે છે? દૂધ કોલ્ડ ડ્રિંક. દૂધ કોલ્ડ ડ્રિંક. તમારી તો ચા આવી જ ગયેલી છે. તમે શું મગાવ્યું હતું? કોકો આવે. ઈશારા કોફી. ડાય કોકો આવે. અત્યારમાં આપણે અહીંયા હોટલે આવી ગયા છે. ખોડિયાર ધાબા, ખોડિયાર આઈ શ્રી ખોડિયાર હોટલે આવી ગયા છે. અને આપણા ખેવિલભાઈ અને તુષારભાઈની ગાડીમાં પંચર પડી ગયું છે. કા ભાઈ? હા ભાઈ. કેટલું પંચર પડ્યું હશે? એકાદું પંચર પડી ગયું છે. સિકંદર બનવા ગયા એમાં એકાદું પંચર પડી ગયું. અમને કે અમે તમારથી આગળ થઈ જાય પણ એને ભગવાને થાવા જ નહોતા દેવા. કા પંચર પાડી નાખ્યું. અત્યારમાં અમે હોટલે વહી આવ્યા છે ને ખાટલા વાટલા છે જોરદાર બધું. આરામ કરવા જેવું છે અહીંયા થોડુંક ઘણું. તો એ લોકો પંચર કરાવે તો એટલે કે આપણે આરામ કરી લેવું હે ને. આરામ કરીને પછી આપણે પાછું કન્ટિન્યુ હે ને. હા, ત્યાં લગી આપણે શાંતિથી થોડોક વાર આરામ બોરો ખાઈ લેવી. હા, આપણે ફ્રેશ થઈ આવ્યા છે અને ખેવિલભાઈ પંચર કરીને આવી ગયા છે. કેવું પંચર હતું? તો ગાઈઝ મોક્ષે પેપી કરી લીધી છે. મોક્ષે પેપી કરી લીધી છે. હવે સે કરશે. સે કરશે. સે ને પેપી કરીને પછી નીકળશું. તો હવે આપણે આ હોટલ ને હવે બાય બાય કહી દેવી અને હવે આપણે કન્ટિન્યુ મુલાકાત લેવાનું કે થોડોક મુલાકાત લેવાની. હું મુલાકાત એનું સાંભળવામાં ગાય. હવે આપણે કન્ટિન્યુ કરવાનું વિશાલભાઈ. હા મારો ભાઈ. હવે સીધું ન્યા જ ઊભું રહેવાનું છે. કા હવે તો સમય નથી આપણે ગાઈસ 7:52 થઈ ગઈ છે. અમારે ત્યાં 7 વાગે પહોંચી જવાનું હતું પણ 1 કલાક લેટ થઈ ગયા છે હવે. એટલે આઈ થિંક ગણો ને તો 2 કલાક લેટ થઈ ગયા છે હવે. હવે આપણે ત્યાં આઈ થિંક 10:30 આજુબાજુ પૂગશું. પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું ત્યાં પૂગીને. Where the shadows play, the wind hums songs at the break of day, whispering. ગાઈઝ અત્યારમાં તમને હું વ્યૂ દેખાડું. વ્યૂ જોજો તમે એકવાર. 1 મિનિટ જોવો ગાઈઝ. 1 જ મિનિટ હો. અહીંયાથી તમને હરખું નહીં દેખાય. આપણે ઉપર હજી ઉપર ટોપમાં જ આવે ને ત્યાં હરખું દેખાય. આ સાપુતારા નથી, આ માંગી તુંગી છે હે ને.
તા શું છે હા અડધો રોડ કેવું લાગે કા વિશાલભાઈ તો ગાઈસ બહુ મસ્ત ત્યાં તમને નજારો દેખાડું ને તો તમારે મારી આરે હોય તો આવી જાજો હું બધાને લેવા માટે જ આવ્યો છું તો ગાઈસ અત્યારમાં 9 ને 3 થઈ ગયા છે અને તમે ખાલી વ્યૂ જોવો એનો આપણે અહીંયા મંગી તુંગી થી આવ્યા છો હજી એટલે પહોંચ્યા નથી હજી આપણું 50 કિલોમીટર રિમેઇન છે પહોંચવામાં અને એટલા મસ્ત મસ્ત વ્યૂ છે ને કા વિશાલભાઈ કેટલા મસ્ત મસ્ત વ્યૂ છે ગાઈસ તમે છે ને અહીંયા એકવાર પાક્કું ટાઈમ લઈને અહીંયા તમે આવજો એકવાર ખાલી ફરવા સાપુતારા કરતા છે ને 100% બેસ્ટ છે ને વિશાલભાઈ દેશી ગામડું એક નંબર બહુ મસ્ત વ્યૂ છે હું તમને બતાવું છું હજી તો આપણે પોઈગા નથી 100% જે ભોગવાનું છે ને હજી આપણે 70% પોઈગા છે અચ્છા ઠીક ગાઈસ આપણે અત્યારમાં મૂંગી ટુંગી જતા હતા ને આપણને પોલીસ વાળા ઊભી રાખી દીધા છે કા पुलिस वाला से लाइसेंस मांग रहे हैं हमारे पास लाइसेंस नहीं है अब क्या करे लाइसेंस है आखना नहीं है लाइसेंस नहीं है पाटील सांगा काय तुम्हारा पर ना ले चलेगा ना हमारे पास चलेगा ना हाँ देखो देखा करो निकया हाँ ठीक है चलो गाइस अभी हमको सॉरी तो गाइस અત્યારે માં આપણને પોલીસ વાળાએ છોડી દીધા છે એને એમ કહી દીધું તમે જઈ શકો છો જો હાલે हमारे गुजराती का है ना एडिटिंग करे छो एडिटिंग हां गुजराती लाजना में तबाज करो ना एक बार डिस्को कर दो एक बार डिस्को कर दो डिस्को कैसा ठीक है चलो Whispering pines, secrets untold, carrying tales only the forest. ગાઈસ આપણે પોગી ગયા છે હવે બધા અહીંયા ઉપર જવાનું છે અને અહીંયા ઉપર જવાનું છે આવી ગયા છે હવે આપણે અહીંયા અને હવે જોવી ઉપર ચડાઈ તો ચડાવવું અત્યારમાં બાકી થોડીક વાર રેસ્ટ લઈને પછી ઉપર ચડશું અને જોરદાર આમ છે જોવો તો ખરી તમે